ચોટીલા સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાની અધ્યક્ષતામાં કુલ રૂપિયા 1.57 કરોડનું વિદેશી દારૂ અને બિયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો. મૂળી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલ કુલ 57,113 પરપ્રાંતીય વિદેશી દારૂ અને બિયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો. ચોટીલા સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાની અધ્યક્ષતામાં મૂળી સ્ટેશનમાં જપ્ત કરાયેલ કુલ રૂપિયા 1,57 કરોડનું વિદેશી દારૂ અને બિયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. મૂળી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલ કુલ 57,113 પરપ્રાંતીય વિદેશી દારૂ અને બિયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાની અધ્યક્ષતામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં નાશ કરાયેલા મુદ્દામાલમાં કુલ 57,113 બોટલનો સમાવેશ થાય છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 1,57,89,949 આંકવામાં આવી રહી છે. આ દારૂ અને બિયરની મૂળી પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ કેસોમાં જપ્ત કરવામાં આવ્યો હતો. પરપ્રાંતીય વિદેશી દારૂ અને બિયરની બોટલોને પાણીના પુરવઠાના સંપની બાજુમાં આવેલા સરકારી ખરાબામાં ખુલ્લા મેદાનમાં પાથરી તેના પર 3 વખત રોલર ફેરવીને સંપૂર્ણપણે દારૂ અને બિયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. આ નાશ કરવાની પ્રક્રિયા દરમિયાન ખાતરી કરવામાં આવી હતી કે કોઈ દારૂ અને બિયરની બોટલ નાશ થવાથી રહી ન જાય અને તે અંગેની ખાતરી કરવામાં આવી હતી. આ નાશ કરાયેલા મુદ્દામાલની કિંમત રૂપિયા 1,57,89,949 આંકવામાં આવી રહી છે. આ મુદ્દામાલનો નાશ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાટડી રોડ ઉપર આવેલા પાણી પુરવઠાના સંપની બાજુમાં આવેલા સરકારી ખરાબામાં કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સુરેન્દ્રનગરના મદદનીશ પોલીસ અધિક્ષક નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક, મૂળીના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર, મૂળી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ અન્ય રેવન્યુ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર.